નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય જનતા પાર્ટીનો 46મા સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર એપીએમસી ખાતે વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું. ભારતીય જનતા પાર્ટી 46મા સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર એપીએમસી ખાતે વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું હતું. છોટાઉદેપુર વિધાનસભાનું સદસ્ય સંમેલન સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. આ સક્રિય સદસ્ય સંમેલનમાં સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, માજી રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા તેમજ તાલુકા અને નગર તમામ સક્રિય સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજના દિવસે આ છોટાઉદેપુર વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. એમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી, સાંસદશ્રી જશુભાઈ, ધારાસભ્યશ્રી રાજુભાઈ અને આ વિધાનસભામાં રહેતા જિલ્લાના અને તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સક્રિય સભ્યો હાજર રહ્યા. જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જનસંઘથી લઈ અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, જનસંઘથી કઈ રીતે વિચાર આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને લોકો સુધી, જન સુધી સંગઠનની વિચારોની, ભારતીય જનતા પાર્ટીના જે દેશ માટેના હિતકારી વિચારો હતા એ પહોંચાડી અને આજે કેન્દ્ર સરકાર સુધીની જે એક યાત્રા રહી અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે 370ની કલમ હોય, કઈ એવો કાશ્મીરનો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો હોય, એવા ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં, આ સરકારમાં કઈ રીતે એમાંથી મુક્તિ મેળવવામાં આવી, એ સૌ વાત દરેક કાર્યકરો સુધી પહોંચાડવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સક્રિય સદસ્ય સંમેલનમાં સક્રિય સદસ્યોને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આગામી કાર્યક્રમોને ધ્યાનમાં લઈ જરૂરી સૂચનો કર્યા હતા. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અનેક વિવિધ પ્રોગ્રામો અને સેવાકીય કાર્યક્રમો આ સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે પણ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો અમે ઉજવવાના છે. એના ભાગરૂપે ગઈકાલે દરેક કાર્યકર્તા પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી અને એ કાર્યક્રમ કર્યો. એના પછી દરેક વિધાનસભા વાઇઝ સક્રિય સભ્યોનું સંમેલન કરીએ છીએ. એના પછી ગાંવ ચલો અભિયાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ, આ રીતે અમારા પ્રોગ્રામો છે. એમાંનો એક ભાગરૂપે આજે 137 છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સભ્યોનું સંમેલન થયું, જેમાં પાર્ટીના ઇતિહાસથી લઈ અને જે વિકાસના કામો અને સુશાસનના જે કામો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે એની વાત કાર્યકર્તાઓને કરી અને એ વાત સમાજની અંદર પણ પહોંચે એ પ્રકારનો પ્રયત્ન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.